તો જય માતાજી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં હશો? તો હું છું ચેતન રાણા. તો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બરાબર, તો આજનું આપણું કન્ટેન્ટ છે વિશ્વેશ્વર મહાદેવ મંદિર. તો આપણે વિશ્વેશ્વર મહાદેવ મંદિર જવાનું છે, વ્લોગ બનાવ. બરાબર, તો વિડીયોના અંદર આગળ બના રહેવો. બરાબર, જય માતાજી. તો ફાઇનલી ગાઈસ આપણે પેટ્રોલ પંપ પર આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને સુનિલભાઈ બાઇક અંદર પેટ્રોલ નખાઈ દીધું છે. તો ફાઇનલી આપણે મિત્રો કોટડાવાળા હાઈવે પર આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો મોસમ જોરદાર છે અને આજુબાજુ પર્વત તમને દેખાતા હશે વિડીયોના અંદર. તો બરાબર, આપણે આગળ જ આવી રીતે વિશ્વેશ્વરના પણ અંદર પણ મજા કરવાની છે. તો વિડીયોના અંદર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોના અંદર આગળ બને રહો. તો જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો કે બાળારામ નદીના અંદર પણ પાણી આવી ગયું છે. તો તમે લોકો કહેતા હોય તો આપણે બાળારામનો પણ બ્લોગ ઉતારીને બનાવી દઈશું, પણ તમે લોકો ખાલી કમેન્ટ કરો અને સપોર્ટ કરો. બરોબર, ગાઈસ જોઈ શકો છો ઓળખા લોકો તમે ફોન પડે તો ફાઇનલી ગાઈસ આપણે ઇકબાલગઢના અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને વિશ્વેશ્વર મહાદેવ મંદિર આપણાથી લગભગ 3 થી 4 કિલોમીટર હવે દૂર છે. બરાબર, તો જે લોકોએ અત્યાર સુધી લાઇક ના કરી હોય એ લોકો ફટાફટ લાઇક કરો અને તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આપણે બીજો વ્લોગ કઈ જગ્યાએ લેવાનો છે. બરાબર, જય માતાજી. વિડીયોના અંદર આગળ બને રહો. તો ફાઇનલી મિત્રો આપણે ઇકબાલગઢ બ્રિજ પર આવી ગયા છીએ અને હવે વિશ્વેશ્વરથી આપણે વધારે દૂર નથી, લગભગ 2 કિલોમીટર દૂર છે. બરાબર, તો તમે આપણે ઇકબાલગઢ બ્રિજ પરથી આપણે નજારો જોઈ શકો છો, આજુબાજુને પર્વતમાળા. તો ગાઈસ ફાઇનલી આપણે વિશ્વેશ્વર મહાદેવ મંદિર તે આવી ગયા છો, તમે જોઈ શકો છો. ટ્રાફિક ફૂલ છે, લાલા તો ફાઇનલી મિત્રો હવે આપણે નદી તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો મારા ભાઈબંધ આગળ જાય છે અને હું અને કેમેરામેન મહેશ અમે બે જણા પાછળ ધીમે ધીમે જાઉં છું, કારણ કે મારે વિડીયો શૂટિંગ લેવાનું છે એટલે. બરાબર, જય માતાજી. તો વિડીયોના અંદર આગળ બન્યા રહો. તો ફાઇનલ ગાઈસ આપણે નદીના અંદર આવી ગયા છે, બનાસ નદીના અંદર. તમે જોઈ શકો છો આજુબાજુનું પબ્લિક રિએક્શન હતા, પબ્લિક રિએક્શન. તો મિત્રો તમે જોઈ લીધી હશે પબ્લિક આજે કાલે પબ્લિક વધારે હતી પણ આજે પબ્લિક ઓછી હતી, એટલે મેં આજ આવ્યો કાલે, કારણ કે ગરમી ખૂબ હતી ને આજે છે પણ માપે છે. બરાબર, તો આપણે મહાદેવનું દર્શન કરવા બાકી છે, એ આપણે છેલ્લે પણ હજી પહેલા અત્યારે થોડું સ્નાન કરી લઈએ. બરાબર, તો વિડીયો આગળ બન્યા રહેજો. બરાબર, જય માતાજી. અને મિત્રો ચેનલ ને નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર, ને વિડીયો અંદર આગળ બનાવી દો. તો ગાઈસ આપણો કેમેરામેન મહેશ રાણા. બરાબર, તમે જોઈ શકો છો પાણીની ઊંડાઈ કેટલી છે એ પણ હું તમને કહી દઉં થોડી જ વારમાં. ફાઇનલી ગાઈસ આપણે પાણી તમે જોઈ શકો છો વારે આટલે આવે અને ફિલ્મ કે પાણી ઓછું હોય તો એમાં છોકરા નાખ્યો ને આમાં મોટા આદમી ઓળખો હોય આપણા જિલ્લા ઉમર લાયક એ આમાં નાખ્યો વધારે આગળ નહીં, કારણ કે આગળ રીક છે. પબ્લિક નું કેવું એવું કે એમાં વધારે પાણીનો ભરાવ છે. બરાબર, તો એમાં તમે કોઈ પણ આવો તો એમાં જવું નહીં, કારણ કે આ છાત્રો હોય અને આ નદી ખબર નાના ખોદેલે બનાસ ભરવા માટે. બરાબર, તમે કહો કે દોસ્તો વિડીયો આગળ લઈ આવો. ભાઈ સપોર્ટ કરતા રહેજો. અમે 200 મતલબ કે અમારા બે મળતો લઈને આવવું પડ્યું.
સોનગઢ થી 35 કિલોમીટર અંદર આવેલા માણસો બરોબર. લાઈક કરજો, શેર કરજો અને અમારા ખેતરને સપોર્ટ કરતા રહેજો. આવો નવો સપોર્ટ બન્યો રહેજો. બરોબર, આપણે આ જો ત્રીજા નંબરનો વ્લોગ છે મિત્રો, તો આપણે 2 વ્લોગને તમારો સપોર્ટ મળ્યો છે મને, કારણ કે મારા ફોલોઅર ઓછા છે તો પણ વ્યૂઝ સારા આવે છે. બરોબર, તો આ વિડીયોના અંદર પણ સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. બરોબર, તો વિડીયોના અંદર આગળ બનાવ્યો છે. હું તમને બતાવી દઉં કે અહીંયા આગળ શું શું છે, કેટલી દુકાનો છે, મહાદેવના મંદિરના દર્શન પણ કરાવી દઉં ને શું મકાઈ ને આપણે જે લેવાનું છે પબ્લિક વિડીયોના અંદર બનાવ્યો. બરોબર. તો ફાઇનલી મિત્રો આપણે દુકાન પર આવી ગયા છો. તમે જોઈ શકો છો મકાઈની અને કાકડીની દુકાનો જેટલા આટલામાં દેખાય છે. તમે જોઈ શકતા છો આટલામાં 6 દુકાનો હોય છે અને 2 દુકાનો પાછળ આપણે નદીના વચ્ચે વચ્ચે જોઈ શકો છો તમે. અને પબ્લિક જો કેટલી મોજ કરે છે. તમે પણ તમારી ફેમિલી સાથે વિશ્વેસર આવી શકો છો. બરાબર, તો વિડીયોના અંદર આગળ બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ આપણે જે થોડા વિડીયો શૂટ કરવાના હતા ઇન્સ્ટાગ્રામ આઈડી માટે તે વિડીયો શૂટ કરી દીધા છે. અને એ વિડીયોની લિંક જોઈતી હોય આપણે ઇન્સ્ટાડીની, તો આ વિડીયોના અંદર મળી જશે. બરોબર, તો આ ઇન્સ્ટાના અંદર તમે નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા ના. બરાબર, અને વિડીયોના અંદર આગળ બને છે. અને પબ્લિક તો તમે જોઈ શકો છો જેમ જેમ સમય જાય છે એમ પબ્લિક વધતી જાય છે. તો ગાઈસ ફાઇનલી તમને ખબર જ છે કે આપણે આ વિશ્વેશન અંદર હાલ આ પોઝિશન છે. શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે. બરોબર, 3-4 દિવસ બાકી છે શ્રાવણ મહિનાના. અને આપણે અહીંયા અત્યારે તમે પબ્લિક જોઈ શકો છો 50% પબ્લિક. કાલે રવિવાર હતો, છેલ્લો સોમવાર હતો. બરોબર, કાલે સોમવાર હતો તો કાલે પબ્લિક વધારે હતી અહીંયા. બરોબર, ને આજે પબ્લિક છે પણ માપે છે. બરોબર, તો તમે પણ તમારા પરિવાર ફેમિલી સાથે આવી શકો છો અહીંયા. જય માતાજી, નદી ભરાય. જય મહાદેવ, હર હર મહાદેવ, શંભુ ત્રિપુરારી, હર હર. તો ગાઈસ ફાઇનલી આ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા મહાદેવ છે. બરોબર, એક ગંગા મૈયા મહાદેવનું મંદિર અને એક આ મહાદેવ. બરોબર, તો તમે જોઈ શકો છો 3 મિનિટના લાઈવ તમે દર્શન કરવા કાપજમ થાય. તો ગાઈસ આ તો ગાઈસ આ દાદર જ્યોતિર્લિંગનું મહાદેવનું મંદિર છે, તેનું મંદિર, ને આ બીજું ગંગા મૈયાનું મંદિર. તમે આવી જાઓ મારા માથા. તો ગાઈસ આ ગંગા મૈયાનું અને કાળ ભૈરવનું મંદિર છે. બરાબર, અને એક મંદિર તો ગાઈસ આ જૂનું મહાદેવનું મંદિર છે. બરાબર, 3 મંદિર છે આપણા વિશ્વેશ્વર મહાદેવના મંદિરના અંદર. એક મંદિરના અંદર 2 મંદિર છે. એક મંદિરના અંદર 2 મંદિર છે. બરાબર, તો આપણે તો ગાઈસ ફાઇનલી તમને આ મારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને આગળ શેર કરજો. બરાબર, હર હર મહાદેવ. હર હર મહાદેવ.